નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આજના લાઈવમાં. તમે જોડાઈ રહ્યા છો શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનના લાઈવમાં. તો શિક્ષણ એજ કલ્યાણ ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા, ભારતનું એક એવું સંકુલ જ્યાં અમે બધા સાથે જોડાઈને રહીએ છીએ. આજે વૃતાનો જન્મદિવસ હોવાથી તેમના પિતા શૈલેષભાઈએ આખા દિવસનું ભોજન આપ્યું છે, જે હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે. તમે અહીંયા જોઈ શકો છો, જમવાનું બિલકુલ શરૂ થવાની કગાર પર છે અને બધાને અમે તમને બતાવી દઈએ જેથી આપણે જમવાનું સ્ટાર્ટ કરી શકીએ. તો જોઈ શકો છો, જમવા માટેની લાઈન પર લાગી જ ગઈ છે. આ એક એવી જગ્યા છે આખા ભારતની કે જ્યાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આખી સંસ્થા સંચાલિત છે. અહીંયા બધા જ બાળકો એકદમ પ્રેમથી જોડાઈને રહે છે. સો મારું નામ છે ઋતુ વંદે માતરમ. મે બી તમે મને બધા ઓળખતા જ હશો. હું તમને આજે શિક્ષણ એજ કલ્યાણ સંકુલનો આખા દિવસનો જેમને ભોજનનો ખર્ચ આપ્યો છે તેમનું નામ કહું છું. આજના દાતા છે શૈલેષભાઈ પટેલ. ફરીથી એકવાર હેપી બર્થડે વૃતા. વૃતાના જન્મદિવસ નિમિત્તે શૈલેષભાઈએ આજનો આખા દિવસનું જમવાનું આપ્યું છે. જેઓ મૂળ ઊંઝાના છે, પાટણ જિલ્લામાં, અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે. થેન્ક યુ સો મચ. અમારા સ્ક્રીન પર તમને નંબર દેખાતો હશે. તમારે યોગદાન કરવું હોય તો તમે અહીંથી યોગદાન કરી શકો છો. મારા સંકુલને આવી જ રીતે હંમેશા સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ. અને તો જોઈ લઈએ આજનું જમવાનું શું છે. ખીર છે, રોટલી છે, એન્ડ આ બધા છે સંકુલના બાળકો. સો અહીંયા તમે જે પણ બાળકોને જોઈ રહ્યા છો એ કોઈ સુરતથી છે, કોઈ જામનગરથી છે, કોઈ છોટાઉદેપુરથી છે. એવી જ રીતે અલગ અલગ તાલુકા, અલગ અલગ જિલ્લા, આખા ગુજરાતમાંથી અહીંયા બધા જ બાળકો છે. તમે કોઈને પણ પૂછશો, અહીંયા આગળ કોઈ પોતાનું સરનેમ નહીં બોલે. બધાના નામની પાછળ વંદે માતરમ લાગ્યું છે. આ જ અમારું સરનેમ છે અને આ જ નામથી અમે અહીંયા ઓળખાઈએ છીએ. તમે ક્યારેય કોઈ એવી જગ્યાનું નામ સાંભળ્યું છે જે માત્ર ફેસબુક અને ઇન્સ્ટા જેવા પ્લેટફોર્મ્સથી ચાલતી હોય? ખરેખર આજે તમે આટલું મોટું સંકુલ જોઈ રહ્યા છો, આટલા મોટા બાળકોના ચહેરા પર આ હસી જોઈ રહ્યા છો, એ ખરેખર આ ઇન્સ્ટા અને ફેસબુકના યોગદાનથી જ છે. આ તમારી થકી ચાલતું એક એવું પ્લેટફોર્મ છે, એક એવું સંકુલ છે જ્યાં દરેક જાતિ, દરેક સમાજના બાળકો એકસાથે ભેગા મળીને રહે છે. જો તમારી આસપાસ પણ કોઈ એવું બાળક હોય જેના મમ્મી પપ્પા ન હોય તો તમે એને અમારા સંકુલમાં લાવી શકો છો. અહીંયા ઘણા બધા એવા બાળકો છે કે જેના મમ્મી નથી, પપ્પા નથી, કોઈના તો બંને જ નથી, અથવા તો એવા પણ બાળકો છે કે જેના મમ્મી પપ્પા હોવા છતાં તેઓ ભણવા યોગ્ય નથી. તો તેવા પણ બાળકો અહીંયા આગળ છે. તો તમારી આસપાસ કોઈ પણ એવું બાળક હોય જેના મમ્મી પપ્પા ન હોય, અથવા તો તે અનાથ હોય, અથવા તો ભણાવી શકવાના યોગ્ય ન હોય, તો એને તમે અહીંયા મોકલી શકો છો. અહીં તરત જ તેને એડમિશન આપી દેવામાં આવશે. આપણા, અમારા અને તમારા બધાના જ સંકુલમાં એકવાર તમે જરૂરથી આવજો. એકવાર એની મુલાકાત જરૂરથી લેજો. ખૂબ જ એક જાણે અમારા માટે તો જાણે મંદિર જેવું જ છે. ખરેખર અહીંયા આગળ બધાના ફેસ પર હંમેશા એક સ્માઇલ તો બનેલી જ હોય છે. એનું કારણ બાપુ જ છે. અમને એટલું વ્હાલથી રાખે છે કે અમને ઘરની પણ યાદ નથી આવતી. તમે પણ એકવાર અમારા સંકુલની મુલાકાત તો લેજો. એવું નથી કહેતા કે દાન આપજો, તમને યોગ્ય લાગે તો તમે આપજો, બટ એકવાર અમારા સંકુલની મુલાકાત લેવા જરૂરથી આવજો. અને જો અમારી મદદ કરવા માંગતા જ હોવ તો જો તમારા કોઈ ઓળખીતા કે જાણવાવાળા બહારના દેશમાં એટલે કે વિદેશમાં રહેતા હોય તો તેને પણ આ વિડીયોની લિંક કોપી કરીને પેસ્ટ કરીને જરૂરથી મોકલજો, જેથી તેમને પણ એવું ખબર પડે કે ઇન્સ્ટા અને ફેસબુક દ્વારા ચાલતું પણ એક એવું સંકુલ છે જ્યાં બધા જ બાળકો ભેગા મળીને હસી ખુશીથી રહે છે, જે ખેડા જિલ્લાના લવાલ ગામમાં છે. હા, અને જો તમે યોગદાન આપવા માંગતા હોય તો તમને સ્ક્રીન પર નંબર તો દેખાય જ છે, અથવા જો તમારે યોગદાન સ્કેનર થકી આપવું હોય તો વિડીયોના લાસ્ટમાં સ્કેનર પણ છે. અહીંના બાળકોના જે મોં પર હસી, સ્માઇલ છે, એનું એક કારણ તમે પણ છો, જે અમને અને બાપુને આટલો બધો સપોર્ટ કરો છો. સો તમને જે વ્યૂવર્સ છે તે બધાને જ એક બહુ મોટું થેન્ક યુ આખા સંકુલના પરિવાર તરફથી. હા, અમને એક દુઃખ છે કે અમારી પોતાની કોઈ સ્કૂલ નથી, પણ હા, અમારી પાસે ટ્રાન્સપોર્ટેશનની કમી નથી. અહીંયા સંકુલની પોતાની 6 બસો છે, જેનાથી દરેક અલગ અલગ જગ્યાએ સ્કૂલે બાળકોને મોકલવામાં આવે છે.
તમે અમારા સંકુલનો નજારો તો જોઈ જ શકો છો. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ અમને આટલો બધો સપોર્ટ કરવા માટે. આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. ફરીથી મળીશું બીજા વિડીયો. અહીં તમને સ્કેનર દેખાઈ રહ્યું છે યોગદાન આપવા માટે. થેન્ક યુ.